વાગરા મામલતદારની ટીમે ઓચિંતું ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું। તે દરમિયાન પખાજણ રહિયાદ માર્ગ ઉપરથી પસાર થતા એક હાઈવા ટ્રકનું ચેકિંગ કરતા તેમાં 36 મેગાટન સાદી રેતી ખનીજનો ગેરકાયદેસર રીતે ઉપયોગ થતો હોવાનું જાણવા મળતા જેનો મામલતદારે સીઝર હુકમ કર્યો હતો અને માટી ખનનના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને લઈને ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્યારે ગત રોજ વાગરાના મામલતદારની ટીમે ઓચિંતું ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું। વાગરાની ફેરણી દરમિયાન મોજે પખાજણ રહિયાદ રસ્તા ઉપર સ્થળ તપાસ કરતા વાહન ટ્રક નંબર GJ16 AW0744 માં 36 મેગાટન સાદી રેતી ખનનનું ગેરકાયદેસર રીતે વહન કરી વાણિજ્ય ઉપયોગ કરતા હોવાનું ધ્યાને આવતા સીઝર હુકમ કરવામાં આવ્યો હતો, જે ગુજરાત ખનીજ ગેરકાયદેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો 2017ના ભંગ બદલ વાહન જપ્ત કરવામાં આવ્યું હતું। જેની વિગતવાર માહિતી મુજબ વાહન નંબર GJ16 AW0744 ની અંદાજિત કિંમત ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ વાહનને વાગરા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે, જેના કારણે ભૂ અને રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે।